તમારા દુખડા ભાંગશે ને અમારા હું ગોઠણ ભાંગશે. ના ભાઈ ના આ જેમ લાગ્યા અમને ફગાવ્યા, અમે હું બટેટાના પાર્સલ છે. આ વાજબી છે તમારું? વાજબી છે? આ વાત દિલ્હી સુધી જાહે, પણ એવું આ વાત જુનાગઢ સુધી જાહે. પણ એવું ન હોય ગુરુજી. જેમ લાગે તમને એકને ભક્તિ કરવા બેવા દીધા હતા, 100 જણા હું કામ બોલાવવા જોઈએ ભાઈ? હે કોને? ઓલા આવ્યા હતા જેમ લાગે મંદિરમાં ઠેકડા મારતા હતા. હે એક ભાઈ વ્યવસ્થિત હતા જેને નાઇટ ડ્રેસ પહેર્યો હતો. બાકી બધા જેટલા આવે એટલા તલવારો લઈને બોલાવતા હતા. અહીંયા મંદિરમાં ઠેકડા મારવાનું હોય? હે ગુરુજી હું થોડો એને ઓળખતો હતો. કેમ તમારા માણસો નતા? નહીં ગુરુજી, મારા માણસો નતા. તો પરબારા ખોનારી મુયા ગયા. એ તો મંદિર તમારું છે, તમને ખબર હોય ને. હા તો તમને હું કીધું? મને ભોળાનાથે સપના પણ હવે મારે દ્વારકા જવાનું છે. દ્વારકા જવાનું છે? વાંધો નહીં, અમે દ્વારકા મળશું. અમારા ખખડ બાપાના માસ્યા નું મંદિર છે. વર્ષો પેલા બોલા હતા પણ હમણાં ચૂંટણી ગઈ ને એટલે અમે સમાધાન કર્યું. કઈ વાંધો નહીં. અમારું એડ્રેસ લઈ લો. બોલો. કદાચ તમે આવ્યા હોય ત્યાં તો અમે ખાસ મળી જાઓ. કઈ વાંધો નહીં, બોલો બોલો. લખી નાખો. હેન્ડલગીરી, મશીનગીરી, ફૂટવાલગીરી, ઉપલેહારે. હેન્ડલગીરી, મશીનગીરી, ફૂટવાલગીરી એટલે આખું એન્જિન છે. હા કમ્પ્લેટ. હે હા મારું નામ મશીનગીરી છે. આગળ ગયો એનું નામ હેન્ડલગીરી છે. અને અટાણે છે એ ફૂટવાલગીરી ન્યા છે. એવું છે? ત્યાં જાય છે. ત્યાં જાવ છો? હા કઈ વાંધો નહીં. તમારા મોબાઈલ નંબર છે? હા મોબાઈલ નંબર તો હોય જ ને. તો જો નહીં, લખી નાખો. બોલો. 99799 99799 મોડું ઉઠાણું નો 99 મોડું ઉઠાણું તે 99. 99. કઈ વાંધો નહીં, ગમે ત્યારે ફોન કરવો. કઈ વાંધો નહીં ગુરુ.